પણ અમારું આ સેમ ઈ પણ ગાજર ખાવા માંડ્યું. ગાજર જોઈ ગઈ ને એટલે. અને સેમ ને શું છે, તે તો ગાજર અશ્વ પ્રેમી છે, એટલે અશ્વ પ્રેમી હોય ને એને ગમે એટલી ઉતાવળ હોય ને તો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રામ રામ. ફરી મળ્યા એક નવા વ્લોગમાં. આઈ હોપ તમે બધા મજામાં હશો. અને હમણાં સન્ડે કે સેટરડે રજાઓમાં ફન ડે હોય, તમને પણ ખ્યાલ છે. અને તમે અમારે આ વેકરિયા રણના જે કાંઈ અમારી મહેનત છે એ બધા વ્લોગ તમે ભાગ 8 અત્યાર સુધીમાં જોઈ લીધા છે. ખૂબ મજા આવી હશે. જો તમે 8 ભાગ હજી સુધી ન જોયા હોય તો જોઈ લેજો, જોવાનું ચૂકતા નહીં. કારણ કે આવી રેસ બહુ ઓછા લોકોને જોવા મળે, કારણ કે ઇન્ડિયા લેવલની રેસ છે. ઇન્ડિયાઝ બિગેસ્ટ હોર્સ રેસ વેકરિયા ફિલ્ડ 2025. એના આપણે 10 ભાગ બનાવ્યા, એના 8 ભાગ તમને જોવા માટે આવી ગયા છે, 2 ભાગ હજી બાકી છે. અને લાઈવ અમે શૂટિંગ બધું લીધેલું, ખૂબ જ જોખમી લીધેલું. અને અત્યારે એક મહેમાન આવે છે તો આપણે એની રાહમાં છીએ. અને અવાજ ક્યાંક આવ્યો, 1 મિનિટ જોઈ લઉં. અર્જુન છે એ થોડોક તોફાન કરે છે અને કેસરને હેરાન કરે છે, એટલે કેસર પણ અર્જુનને થોડુંક થોડુંક ઓલું કરે. અર્જુન, તાજણને એમ થાય કે મને બોલાવી નહીં, એને ખોટું લાગી જાય. તાજણ, હા હા હા, તો એની કાનહરી તો જોવો તાજણની, અને એનું સાસરું જોવો, અસલ કાઠિયાવાડી. હો ભાઈ, અમારો કોહિનૂર હીરો છે ભાઈ. આપણે ગાજર અને બીટ ઘોડા માટે લાવ્યા છીએ, પણ અમારું આ સેમ ઈ પણ ગાજર ખાવા માંડ્યો. જો એ સેમ, ઈ ગાજર છે અર્જુન ને કેસર ને ઓલા તાજણ માટે. ઈ મજા લે છે ગાજરની. જો બીટ આવી ગયા છે ને એટલે કેસરને ખબર પડી ગઈ, એટલે ઉતાવળી થાય છે. હું કેસર? હા સમ્રાટ, હા ગોડું. બીટની સુગંધ આવી ગઈ. હા કેસર, હા હમણાં આપું. પેલા થોડોક વિડીયો તો સરખો લેવા દે. જો ઉતાવળી થાય છે ખૂબ જ, તો આપણે હવે એને બીટ આપી દેવા પડશે, કારણ કે એને રેવા હે નહીં. બીટની મોજ લેવા માંડ્યા. તાજણે બીટની મોજ લેવા માંડી. ના કુણા હારા છે, એટલે મજા આવે એવું છે ને. ડાયરેક્ટ લોહી ચડે એવું આપણું માનવું છે. કોઈ કે બીટ ખવડાવાય, કોઈ કે ન ખવડાવાય. આપણે અત્યારે દીધા છે. જો બીટ ન ખવડાવાતા હોય તો કોમેન્ટ્સ કરજો. કોઈક પૂછતું હતું કે તાજણને માથામાં સફેદ વાળ ખરા, તો જોઈ લ્યો. ઉભા રહ્યો, તારા સફેદ વાળ જોવાના. જો અહીંયા રહ્યા, એટલે આ બોળ નથી, માથામાં સફેદ વાળ છે. બાલ ભમરીની ચોખી છે અને એકદમ હોજી છે. જો સમ્રાટ, તને બીટ ભાવે? સમ્રાટ હું અર્જુન, સમ્રાટ યાદ આવી જઈશ બહુ. અર્જુન છે અર્જુન, એને બીટ ભાવે તો પૂછીએ તો હા પાડે છે. બટકા ભરવા બહુ ગમે છે ને, દાંત આવે ને એટલે. જો છે ને શેતાની ખતરનાક ઘોડા અર્જુન. બિગ સ્ટેલિયન થવાનો ભાઈ તું. હજી 3 મહિના પૂરા નથી થયા, દિવાળીના દિવસે આવ્યો છે. પણ આમ જો, આમ ક્યુટુડો તો જો. અને જો દેવમણ હો કમ્પ્લીટ. દિલડું, 2 દિલ વાળો, એક તો એનું હૃદય અને એક એના કાન. હા ગોડો, હા બટકું ભરવું તારે? હાલે ભરલે. હા અર્જુન, હા ને કેસર માટે ગાજર કટિંગ તૈયાર થઈ ગયા છે. બસ હવે એને દેવાના છે, એટલે ગાજરની મોજ લેવા મળે.
પહેલા તાજણને પછી કેસરને. અને બીટ દેવાઈ ગયા છે અત્યારે. બીટની મોજ તો લઈ જ છે. હજી એક ગાહડી ગાજર પડ્યા છે. આપણે લગભગ 3 ગાહડી બધું કેસર અત્યારે. ગાજર જોઈ ગઈ ને એટલે. અને સેમ ને શું છે, તે તો ગાજર ખાઈ લીધું છો. હાલો હવે આપણે દઈ દઈ કેસરને અને અર્જુનને. એટલે એ મજા લેવા મળે ગાજરની. અને હજી એક બીજું છે એ આપણે તાજણને આપી દઈએ. અર્જુન અને તાજણને પણ ગાજર મળી ગયા છે. બીટ એને થોડાક ઓછા ભાઈવા, ગાજર વધુ ભાવે છે. મોજે મોજ, રોજે રોજ. મેં હમણાં કીધું એમ કે મહેમાન આવે છે, લગ્ન છે અમારા માસી ભાઈના 3 કરવા. અને અશ્વ પ્રેમી છે, એટલે અશ્વ પ્રેમી હોય ને એને ગમે એટલી ઉતાવળ હોય ને તો એ ઘોડા જોયા વગર રહે નહીં. બરાબર ને. આ અમારે ભાઈ રહ્યા ને એ ખૂબ જ શોખીન છે. કયો બીજું કઈ કયો? અમારા સિટીમાં થોડીક હકડાઈશ હોય બધી, તમારા ગામડાની જેમ ન હોય પગથાણ. હવા ઉજાસ ને એવું છે. તમારે પાસે અત્યારે ઘોડી ખરી? ઠીક ઠીક. વાકુના ખારચિયા કહેવાય ને, ત્યાંથી આવ્યા છે. અને ભેસાણ તાલુકો ને તમારો? જુનાગઢ. અને આપણે એ બાજુ જાશું ત્યારે ચોક્કસ મજા કરશું એ બાજુ. પાકું પાકું. અને તમે અત્યારે ઉતાવળમાં છો, નહીતર તો તમને કહેત કે ભાઈ હાલો કાંઈક સવારી બવારી કરો, એમ સામાન બામાન ચડાવી. આજનું મેનુ સ્પેશિયલ છે. શનિવાર છે. અડદની દાળ એ સરસ મજાના તીખા તીખા મસાલાવાળી, તળેલો પાપડ, કાચળી તો આપણી સ્પેશિયલ છે, ડુંગળી છે એ પણ લીંબુ ને મીઠું ને બધું કમ્પ્લીટ, મરચું છે, આપણું ફેવરિટ લાલ મરચું છે પણ અત્યારે લાલ નથી તો હલાવી લે લીલામાં. અને રોટલી છે સરસ મજી ફુલકા રોટલી, છાશ છે. અને ખાસ તમને બધાને ખ્યાલ જ હશે, છતાંય ઘણા જે આપણા કાઠિયાવાડ બહારના લોકો આપણા લોક જોતા હોય કે ભાઈ અડદની દાળ બને ને એમાં તીખો મસાલો તો નખાણો હોય પણ એસિડિટી ને એવું બધું ન થાય, એટલે એના માટે ઘી નાખવામાં આવે. અને ખરેખર ઘી પીરસવા માટે પણ એક વાટી હોય છે, પણ અત્યારે અવેલેબલ નથી તો આપણે વાટકાથી નાખીએ છીએ. જો આ ઘી, તો આ દેશી ઘી આવી રીતે નાખી દઈ તો શું થાય કે એસિડિટી ન થાય અને મજા આવે, ટેસ્ટમાં બેસ્ટ. આ બધી અમારી કાઠિયાવાડી પરંપરા છે, અમારું કાઠી કલ્ચર છે કે ભાઈ તીખા તીખા શાક હોય બધા ઢોકળીના, અડદની દાળ એ બધું, અને એમાં આવી રીતે ઘી રેડવામાં આવે. આવનારા દિવસોની અંદર હું અમારી જે કાઠી સંસ્કૃતિ છે એ મુજબ બાજોટ ઉપર જમવાનું અને મોટા થાળની અંદર બધું પીરસવામાં આવે એ રીતે પણ બધું તમને બતાડવાનું છું. તો વ્લોગ કન્ટિન્યુ જોતા રહેજો, કારણ કે દિવસે દિવસે અવનવું બતાવવું એ આપણો સ્વભાવ છે. અને તમને ખ્યાલ છે કે સુગંધ આવ્યા પછી આપણાથી રહેવાય નહીં, તો આપણે પહેલા ફટાફટ જમી લઈએ પછી બીજા બધા કામ કરીએ. તો ચાલો ડાયરો બધા જમવા. અર્જુન અમારો સ્ટેલિયન ગાડીમાં અડાડ્યા કેટલી યુનિટ? અમરેલીમાં આપણે સમરસિબલની ખરીદી કરવા આવ્યા છીએ ને હવે જોઈ કઈ કઈ કંપનીના છે. હમણાં ભાઈ આવે એટલે આપણે પૂછશું. દેવળા ફાર્મ માટે, માલસિકા ફાર્મ અને અમરેલી ઇન્દ્રપ્રસ્થ ફાર્મ, ત્રણેય માટે સમરસિબલ લેવા છે. અને આઈટમ તો ઘણી બધી છે, પણ હવે જોઈએ કઈ કઈ કંપની રાખે છે અને આપણી રેન્જ પ્રમાણે કયું સેટિંગ થાય. 2-3 જગ્યાએથી કોટેશન કઢાવશું, જ્યાંથી આપણને સારું લાગશે ત્યાંથી લેશું. ચિંતનભાઈ, આપણી પાસે કઈ કઈ કંપની છે? આપણી પાસે ફાલ્કન, CRI, KTC. એમ એમ. સારામાં સારી કઈ એમાં? અત્યારે ફાલ્કન અને ડ્યુક. આપણે દેવળા ફાર્મ માટે જોઈ છે, પછી માલસિકા ફાર્મ માટે જોઈ છે અને અમરેલીના ફાર્મ માટે જોઈ છે. તો ત્રણેયના વ્યાજબી કોટેશન કાઢી દો. આમ તો તમારું સાંભળ્યું છે અને વર્ષોથી તમારી પાસેથી લઈ તો છીએ, પણ હવે કદાચ અમે થોડાક 2-4 જગ્યા ભાવ કઢાવવાનું કરતા હોય તો તમે ભાવ આપી દો પછી.
આજે ઘણા સમયે આપણે કાજલ ને કેસરની સવારી કરી જય અને શુભમે અને નાગનાથ દાદાને દર્શન કરવા આવવાની ઈચ્છા હતી પોતે આવી ગયા આપણે અને હનુમાન દાદાને આપણે દર્શન થઈ ગયા આ મારું છે ને ઘરેણું છે ઘરેણું કેસર આમ જોવો અને અર્જુનને મૂકીને આવ્યા છે અને આને તમે તો હોયો ગયો તો એકલી થઈ ગઈ હાલવામાં એક નંબર કેમ શુભમ બસ મસ્ત હા તો હવે પાછા ઉપડશું ને રસ્તામાં કાંઈક ને કાંઈક શૂટિંગ કરશું પાછું હા કે સર કોમેન્ટ કરજો ભાઈ કેસર કેવી ગાલે હાલવા દે જા દેજે હવે હરકી રાખી અને ઈ બાજુ સડી જા આગળ હવે હા ગોડો હા તાજળ હા એ બાદરો